ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગની શરૂઆત હું નિત્યમથી કરું છું. નિત્યમ, કઈ બાજુ જાઉં? મમ્મી લઈ જાય છે. મમ્મી કહે છે મમ્મી લઈ જાય છે અને મમ્મી કહે છે એમ એવું છે. આજે જવાનું છે મારા કુંભઘોડામાં, તો જઈશી કુંભઘોડામાં. આજે તમને જોવા મળશે. ચાલો તો મળી ત્યાં જઈને. ઓકે, શું કે? 10,000 મામા છે. અરે બાપરે, એટલા બધા મામાને શું કરશો ભાઈ? નિત્યમ કહે છે મારા મામા 10,000 છે. કાંઈ નહીં, ચાલો મળીએ કુંભઘોડામાં જઈને. એને નિત્યમ? 10,000 છે. હા, તો ત્યાં કોને કોને મળવાનું છું? પલ્લુ મામા અને છે ને બધાય મામા. હે ને? હા તો ભાઈ ચાલો મળીએ ત્યાં જઈને. ઓકે, થઈ ગયા છીએ જે કુંભઘોડામાં મારા મોટા મમ્મીને ત્યાં પણ મારા આંટીની લોકોએ મળી ગયા છે. જો આ મારા નાના નાના બેન છે બે. નિત્યમના માસી છે. કોણ છે નિત્યમ? એને માસી કહેતા શરમ આવે. બોલો હું કેવું? નિત્યમની માસી બતાવો તમને. જો બધી આશીની રિંકલની લાંબી ડિસ્કશન ચાલે છે. બધાય પોતપોતાની તેના હેમુ માસી જોને તમને બધા એના મામા છે ને હેરાન કરે છે પૈસા બાબતે. કેમ કે કાલે જે વિડીયો મૂક્યો હતો ને એટલે પૈસા વાળો એ બાબતે બોલો કે મારે જોઈએ છે અને એક મામા કે મારે જોઈએ છે. જો આ નિત્યમ, અવિનાશ મામા, પ્રતિક મામા, પલ્લુ મામા, અભિષેક મામા, 4 મામા છે નિત્યમને. અમે 10ને માળે કુંભઘોડો હતો. લિફ્ટ ચાલુ થઈ ગઈ પણ લિફ્ટ ઉપર આવતી નથી. 10 માળની સીડી અમે ઉતરીને જઈએ છીએ. જોઈ કેવી હાલત થઈ. જો માસી ભાણ્યો બધા ફ્લોર પર કામ ચાલુ છે. પણ આજે પહેલો દિવસ હતો એના જ કે લિફ્ટ ચાલુ આગળ જ કરાવી ને હમણાં જ કરી હજી લિફ્ટ ચાલુ. પણ લિફ્ટ આવતી નથી ઉપર. આ છે કે એવી 8મે માળે ગઈ. જો 9મો માળ છે. હા ભાઈ, જો આશીને નિત્યમને મજા આવે. ધીમે ધીમે ઉતરી જાય. પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અને આટલા બધા બાળકો આવ્યા છે. જો અને કોઈ સ્કૂલના હોય ને, મતલબ નર્સરીના હોય ને એવું લાગે છે. આમ હેવન સ્ટાર પ્રી સ્કૂલના છે. પ્રી સ્કૂલના છે બાળકો બધા. જો કે આમ પહોંચી ગયા છીએ મંદિરમાં. બધા બાળકો બેસી ગયા છે. જો કેટલા નાના નાના છે બધા. જો કે ત્યાં બેસી જાય. જો કેવું મસ્ત સમજાવે છે, ભગવાનના બારામાં સમજાવે છે. જો પ્રી સ્કૂલ નર્સરીના ઓનર મળ્યા છે અને આ બધા છોકરાઓને છે ને એ કે અહીંયા દર્શન માટે, મતલબ કોઈ જ્ઞાન મળી રહે, એનામાં કોઈ નવી સમજ આવે, બુદ્ધિ આવે, એના માટે જો આવું નોલેજ આપે છે. અને મારા ખ્યાલથી મેડમ તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કયો? મારો એક ક્વેશ્ચન છે કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે છોકરાઓને, આટલા નાના છોકરાઓને મંદિરે લઈ જાય? નહીં, આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મંદિરે આવીએ તો ઘણી બધી સ્નાનવૃત્તિ મળે. જો બાળકને નાનું હોય, છોડ નાનો હોય ત્યારથી તમે જેમ વાળો ને એમ મળે. પછી આપણે મોટા થઈને એને કહીએ તો ટોકીએ તો એ વસ્તુ પોસિબલ ના બને. એટલે બાળકને નાનપણથી તમે જેવી હેબિટ પાડો એવી પડે. આટલા નાના નાના છે પણ તોય વીકમાં છે ને એકવાર મંદિરે લાવે છે. બોલો, બધા એકદમ નાના છે. 8 વાગી ગયા છે અને નિત્યમ બેસી ગયો છે જમવા. જો શું બનાવ્યું છે નિત્યમ જમવામાં મમ્મીએ? આજ તો મમ્મીએ દૂધ, શાક, રોટી બનાવ્યું મસ્તી. એ નિત્યમને છે ને તુરિયાનું શાક બહુ જ ભાવે. નિત્યમનું ફેવરિટ છે તુરિયાનું શાક. તો બનાવ્યું છે તુરિયાનું શાક, રોટલી અને દૂધ. પણ આમ મારો અને મારા પપ્પાનો કંઈક અલગ પ્લાન છે. જોઈએ હવે શું પ્લાન છે. હમણાં મારા પપ્પા આવે ને એટલે ડિસ્કસ કરીને પછી હું બાપ દીકરીને નિત્યમ, મતલબ હું, મારા પપ્પા અને નિત્યમ ત્રણેય નીકળી. જોઈએ હવે અમારી સવારે ક્યાં પહોંચે. ચાલો મળીએ મારા પપ્પા આવે ને પછી. પપ્પા આવી ગયા છે. પપ્પા શું ખાવું છે?
તમે કહો ને તમે કયો એ ખાવા જાય બોલો અમારી વસ્તુ તમને ભાવે ને અમે તો સિઝલર ખાવા જઈએ એવું જ ન ભાવે તો પછી એમાં રાઈસ આવે એવું ન ભાજી ખાવી છે પેપર ખાવા છે પંજાબી ખાવું છે? બેમાંથી એક એક ખાઈ કાં નીચે ને નીચે ભાજી કા પેપર બેમાંથી એક એમ કાં કેમ એણે તો 3 રોટલી ખાઈ લીધી એટલે એ કાંઈ નહીં ખાય જો મોઢું લૂછું નથી તમારે જે ખાવું એ ખાવા જાય બોલો ભાજી કે બેમાંથી એક ખાઈ હા તે હારું હાલો ત્યાં નીચે જો ભાજી કાં તો પેપર ભાજી ખાશું તો ખજૂરભાઈને ખાશું ને પેપરનું કંઈ નક્કી નથી ક્યાં ખાઈ એમ એટલે જાય પછી બતાવી કે ભાઈ ક્યાં ખાઈ છે ને હું ખાઈ છે એને પપ્પા હું કેવું બરાબર છે કાંઈ હું ખાવા જાઉં તાર પેપર આ છોકરો પેપર કે એ ક્યાં ખાવાનું તે ખાઈ લીધું ને પહોંચી ગયા છીએ ઢોસા ચારકોલમાં ફાઇનલી પહેલાં ભાજી ખાવી હતી ખજૂરભાઈની તો જોયું તો આજે લોકોને શટર બંધ હતો એટલે રજા હતી એવું લાગ્યું પહોંચી ગયા છીએ ઢોસા ચારકોલમાં જો મને એવું તો પપ્પા આવશે નહીં અટક પણ આવ્યા હો હું છે ને ઢોસાનું કહેતા હું બોલી નહીં મને એમ કીધું પપ્પા આવશે નહીં એમ અને અહીંયા ઠેક એટલે મેં પછી ભાજીનું નક્કી કર્યું હાલો નિત્યમ હાલો હા પછી ઘડીક વાર બેસતો હાલો કે તને તારા દાદા નાથી કેન્ડી ખાવાની ચંપલ ગયું કેમ ગયું એટલે ક્યાં તૂટ્યું એ કાંઈ તૂટ્યું નથી એમ હું કરશું અહીંયા આવે અહીંયા લગાવવાનું હાથી ફેકીકથી લગાડી દેવું હજી નવે નવું ચપ્પલ છે ગયું કેમ એ કે ચંપલ ગયું અરે આવડે એવી છે ને અહીંયા લાકડી હતી એની સાથે અહીંયા કાંઈ ને હા સારું ચાલો હવે ઓર્ડર કરી લઈ પછી મળી હા ભાઈ એમાં નાખવાનું જો ભાઈ નિત્યનું પેપર આવી ગયું છે પપ્પા મુખવાસ પેપર ખાવા આનું અલગ હશે આનું મસ્ત આવે છે ક્રિસ્પી ને બધું મસ્ત છે ફેવરેટ છે ને નિત્યનું ફેવરેટ મુખવાસ પેપર આવી ગયું જો એ તો નિત્યમ બહુ ભાવે ને મુખવાસ પેપર ઘરેથી ખાઈને એવો ને તો એ મુખવાસ પેપર ખાવા બેસી ગયો પેંડો ભજીયામાંથી ભજનના ભજીયાનું પાર્સલ લીધું છે અને આ કેન્ડી લીધી છે ઓકે અને આ કેન્ડી છે ને નિત્ય મેં લીધી હતી ને ખાધી નહીં ચોટ વળાઈ ગયો બગડ્યું ને ઢોળાઈ ગયો નિત્યમ ઢોળાઈ ગયો દાદા મળીએ કાલના બ્લોગમાં અને મને બહુ જ ઊંઘ આવે છે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કા હોઈ જા સુઈ જા સારું ચાલો મળીએ કાલના બ્લોગમાં બાય બાય